સુરતમાં આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સોનલના પતિ નિકુંજ ગોસ્વામીએ 6 મહિના પહેલા જ પ્લાન બનાવી દીધો હતો અને નિકુંજે ઈશ્વર ગોસ્વામીને હાઈસ્પીડમાં દોડતી બાઇક અપાવી હતી. નિકુંજે આપેલા બાઇક પર જ ઈશ્વર ફાયરિંગ કરવા માટે ત્યાં પહોંચ્યો હતો અને ઈશ્વર ગોસ્વામી ફાયરિંગ કરીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. તો હાલ નિકુંજ અને ઈશ્વર બંને આરોપી રિમાન્ડ પર છે અને ઈશ્વરે ફાયરિંગમાં વાપરેલું હથિયાર અંબિકા નદીમાં ફેંક્યું હોવાની પણ તેણે કબૂલાત કરી લીધી છે. પોલીસે અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને પોલીસને નિકુંજના ઘર પરથી 36 જેટલા કારતૂસ પણ મળ્યા છે. તો નિકુંજના ઘર પરથી નંબર વગરની કાર પણ મળી આવી. ઘટનાના 12 દિવસ પછી પણ સોનલ સોલંકી બેભાન અવસ્થામાં છે, અત્યારે નાજુક સ્થિતિમાં છે. આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર. નિર્મલ, આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગનો કેસ અને જ્યારે હવે આરોપીઓ રિમાન્ડ પર છે, ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. નિર્મલ, ચોક્કસથી અંકુર, કે જે પ્રમાણે સોનલ સોલંકી કે જે આરોપી હતો તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે સોનલના જે ભાઈ છે તેના ફરિયાદ નોંધાવી હતી અને તેના જે પતિ છે નિકુંજ ગોસ્વામી કે જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે તેનું સન્માનમાં નામ આપ્યું હતું. પોલીસ દ્વારા નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરવી હતી. નિકુંજ દ્વારા આ જે કાવતરું હતું એ 6 મહિના પહેલા તેના મિત્ર હતો ઈશ્વરપુરી ગોસ્વામી, તેની સાથે તેણે કર્યું હતું અને જે સોનલ સોલંકી હતી તેને રેકી પણ કરી હતી. તેની ગાડીમાં જીપીઆરએસ પણ લગાવવામાં આવ્યું હતું અને આ છેલ્લા 6 મહિનાથી આ કાવતરું ઘડી રહ્યો હતો. સોનલ સોલંકીને હત્યા કરી ઈશ્વરપુરી ગોસ્વામી ફરાર થઈ ગયો હતો. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી. હાલ બંને આરોપી છે પોલીસને ગોળ જવાબ આપી રહ્યા છે. ત્યારે પોલીસે નિકુંજના ઘરની તપાસ કરતા ત્યાં 26 જેટલી લાઈવ ગોળીઓ પણ જપ્ત કરવામાં આવી છે અને તે ઉપરાંત ઘરમાંથી નંબર વગરની કાર પણ મળી આવતા વધુ આ સસ્પેન્સ ઘેરાયું છે. ઈશ્વરપુરી ગોસ્વામી જે બાઇક લઈને આવ્યો હતો એ હાઈસ્પીડ બાઇક હતી અને તે નિકુંજ ગોસ્વામીએ જ લઈને આપી હતી. હાલ તો પોલીસ જે વેપન શોધી રહી છે, કારણ કે વેપન અંબિકા નદીમાં લાગી હોવાનું જણાવ્યું હતું. પોલીસે 6 કલાક જે એસટીએફની ટીમ હતી તેના દ્વારા અંબિકા નદીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી વેપન મળી નથી. ત્યારે હજુ અન્ય ખુલાસા પણ થઈ શકે તેવી વાત છે. બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.